નમસ્કાર. વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. 2012માં એક ફિલ્મ આવી હતી, ઓ માય ગોડ, જેમાં ભગવાનને વિષય કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. પરેશ રાવલ કાંજીલાલજી મહેતાનો એક મુખ્ય પાત્ર હોય છે અને એને નુકસાન જાય છે, દુકાનને નુકસાન જાય છે ધંધામાં. તો વીમા કંપની સામે કોઈ કેસ કરવાના બદલે એ ભગવાન સામે કેસ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ આધુનિક સ્વરૂપમાં, માનવ સ્વરૂપમાં આવીને સાચા ધર્મ અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજાવે છે. મારી સાથે તમે ઘણા બધા સંમત હશો કે જ્યારે ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં જાય છે ત્યારે ઓપરેશન થિયેટરની બહાર ઈશ્વરની એક મૂર્તિ રાખવામાં આવે છે, ફોટો રાખવામાં આવે છે, તેને માથું નમાવીને પ્રણામ કરીને પછી મારી હવે તારા હાથમાં છે, હું તો માત્ર નિમિત્ત હોઈશ એમ કહીને ઓપરેશન થિયેટરમાં જાય છે. વેન્ટિલેટર ઉપર કોઈ માનવીને ધબકતો રાખવા માટેના ડૉક્ટર પ્રયાસ કરતા હોય છે ને જ્યારે એમ લાગે કે હવે તેના હાથની વાત નથી રહી ત્યારે સગાવાલાઓને કહે છે કે હવે ઈશ્વર કોઈ ચમત્કાર કરે તો જ, બાકી મારા હાથની વાત નથી રહી. ઈશ્વર ઉપર બધું છોડવામાં આવે છે. આવું જ ઈશ્વરને ધ્યાનમાં રાખીને, આપણા જ્યોતિષશાસ્ત્રને ધ્યાનમાં રાખીને, આપણા નક્ષત્ર અને ગ્રહોને ધ્યાનમાં રાખીને જયપ્રકાશ માળકથી માંડીને ઘણા બધા લોકો, એટલે અંબાલાલ કાકા પોતે આગાહી કરતા હોય છે અને આગાહીઓ સાચી પડે છે એવું આપણે ભૂતકાળમાં અનેક વાર જોયું છે. પરંતુ ક્યારેક અલનીનોની અસર હોય, ક્યારેક બીજા કારણો ગ્લોબલ વોર્મિંગના હોય, તો એ સમયે ક્યારેક ક્યાંક 19-20 હોઈ શકે. ઘણી બધી જગ્યાએ એમ બનતું હોય છે કે મોટાભાગની આગાહીઓ સાચી પડતી હોય છે. ડૉક્ટરો પોતે બધા કેસોમાં સફળ થતા નથી હોતા, કોઈક કેસમાં નિષ્ફળ જાય છે. વિજ્ઞાન પણ ઘણી બધી જગ્યાએ નિષ્ફળ જાય છે. તુલસી શ્યામ પાસે ઊંધા વેવની અંદર જ્યારે ગાડી ચડતી હોય ત્યારે, ઢાળમાં ઊંધી ચડતી હોય ત્યારે એનું રહસ્ય વિજ્ઞાન શોધી શકતું નથી. પુરીના જગન્નાથ મંદિરની ધજા પવનથી ઉલટી દિશામાં કેમ ફરકે છે, વિજ્ઞાનીઓ કાન પકડીને કહે છે કે અમે જાણી શક્યા નથી. ઘણા બધા રહસ્યો આ દુનિયામાં છે, આ કુદરતે સર્જેલા રહસ્યો છે અને છતાં એનો તાણાવાણા ઉકેલીને જ્યારે કોઈ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ પોતાની વાતને રજૂ કરે તો જયપ્રકાશ માળક હોય કે અંબાલાલ કાકા હોય, આગાહી કરવા માટે એક રૂપિયો પણ કોઈની પાસેથી લેતા નથી. લોકોના આ ઉપકાર માટે, લોકોના ભલા માટે, લોકોની માર્ગદર્શન માટે આ પ્રકારની આગાહીઓ કરતા હોય છે. ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે એટલા માટે કે રાજકોટના વકીલ જે રીતે અત્યારે અંબાલાલ કાકાને પડકાર ફેંકી રહ્યા છે અને એમ કહે છે કે હું એમની સામે કેસ કરીશ, એમની આગાહીઓ ખોટી થઈ છે, ત્યારે અંબાલાલ કાકાએ કીધું કે જો આ પ્રકારની હવે હું કદીક આગાહી નહીં કરું, રિસાઈને બેસી ગયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમના ટેકામાં આવી ગયા છે. તેવા ઘણા બધા લોકો અંબાલાલ કાકાને ઓળખે છે. ઓલિયા જેવો માણસ છે અને એની સામે આવા પડકારો જો કોઈ કરતું હોય તો તેને એ કોઈને પસંદ ના પડે. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને કાર્યક્રમમાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે ડૉક્ટર મેહુલ વાસાણી. સાયન્સ બેઝ પોતાની આગાહીઓ કરતા હોય છે, એ જ્યોતિષશાસ્ત્રના આધારે કરતા નથી હોતા. એ રીતે પરસોત્તમભાઈ પીપળિયા આપણી સાથે સામાજિક આગેવાન આપણી સાથે જોડાયા છે, જાગૃત આગેવાન તરીકે જોડાયા છે. આપણી સાથે જયપ્રકાશ માળકજી પણ જોડાયા છે, જેઓ જ્યોતિષશાસ્ત્રના ગહન અભ્યાસુ છે. અને જ્યારે મને બરાબર યાદ છે કે 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવશે એની આગાહી કરી ત્યારે બધાએ હસવામાં લઈ લીધી હતી, ગંભીરતાથી લીધી નહોતી. અને 26મી જાન્યુઆરીએ જ્યારે તબાહી મચાવી ત્યારે જયપ્રકાશ માળકને લોકો યાદ કરીને તેમને કહેવા મળ્યા કે તમે સાચા પડ્યા છો, આવું કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ ખેડૂત આગેવાન તરીકે મહેશ ચોડવડિયા પણ આપણી સાથે જોડાયા છે. ચારે મહાનુભાવોનું સ્વાગત કરું છું પાવર પ્લે કાર્યક્રમમાં. સૌથી પહેલાં જયપ્રકાશજી પાસે આવીશ, કારણ કે તેઓ પણ જ્યોતિષશાસ્ત્રના અભ્યાસુ છે. અંબાલાલ કાકાને ચેલેન્જ કરી છે વિજ્ઞાન જાથાએ અને કીધું છે કે
તમારી આગાહી ખોટી થવા બદલ અમે કેસ કરીશું. કેટલાક લોકોને સસ્તી પબ્લિસિટી લેવાનો શોખ હોય છે. આમ ન આવે લોકોની ધ્યાનમાં. પબ્લિસિટી લેવા માટે આ પ્રકારના હવા ત્યાં મારતા હોય છે. એમાંનો એક વિજ્ઞાન જાથા છે એમ ઘણા લોકોએ આજે સોશિયલ મીડિયામાં આક્ષેપો કર્યા છે. આપ શું માનો છો જયપ્રકાશજી? આજે બપોરે મારે અમુક ચેનલોમાંથી ફોનો લેવા માટે કે ભાઈ જયંતભાઈ પંડ્યા એવું કહે છે કે મેં કહ્યું કે શું કહે છે, તમારો ઓપિનિયન શું છે, મારો માગ્યો એટલે મેં શું કહે છે તો મને કહ્યું કે એમ કે છે કે કોઈ યંત્રો નથી હોતા જ્યોતિષીઓ પાસે અને એ આગાહીઓ કરે છે. એટલે મેં એના વિશે વિચાર્યું કે શું યંત્રો જરૂરી છે? કારણ કે આ સદીના જે સૌથી મોટા વૈજ્ઞાનિક છે આઈન્સ્ટાઈન, એમણે જે સાપેક્ષવાદની શોધ કરી એ માત્ર કાગળ અને પેનની મદદથી કરેલી. એમણે સમીકરણો બનાવ્યા અને પોતાની શોધ છે એ રિલેટિવિટી એ જગત સમક્ષ જાહેર કરી. એમાં કશું જ પ્રયોગ થઈ શકે એવું નહોતું, કારણ કે પ્રકાશથી પણ વધુ જ્યારે ઝડપ હોય છે ત્યારે શું થાય છે એ કેમ ગોતું? કારણ કે પ્રકાશથી વધારે ઝડપ તો શક્ય જ નથી. એટલે આઈન્સ્ટાઈને માત્ર પોતાની થિયરી રજૂ કરી દીધી, એ આખી દુનિયાએ સ્વીકારીને હવે એના ઉપર પ્રયોગો થાય છે ને એમાં આઈન્સ્ટાઈન સાચા ઠરે છે. એ કોઈ પ્રયોગશાળામાં ગયા નહોતા, માત્ર મગજથી એમણે આ થિયરીની શોધ કરી છે. તો માત્ર મગજથી પણ વગર યંત્રએ હું એમ માનું છું શોધ કરી શકાય છે. આપણા ઋષિ મુનિઓએ આ વારના નામ પાડ્યા, બુધ, ગુરુ, શુક્ર, શનિ. તો એ વખતે તો ટેલિસ્કોપ હતું નહીં. એ તો ગેલેલિયોએ લગભગ 16મી સદીમાં શોધ્યું. તો આ વાર તો પહેલેથી ચાલ્યા આવે છે, આપણું જે પંચાંગ છે ભારતીય. તો આ ઋષિઓને કઈ રીતે આ ગ્રહોની ખબર પડી હશે? એ માત્ર બુદ્ધિથી જ ખબર પડી હશે? તો એવું નથી કે યંત્રો જોઈએ. અમે પંચાંગ બધા રાખીએ ઘરે અને પંચાંગમાં લખ્યું હોય કે આ તારીખે ગ્રહણ થશે, આ સમયે ગ્રહણ થશે, પ્રારંભ થશે, આ સમયે ગ્રહણ મધ્ય થશે અને આ સમયે ગ્રહણ છૂટશે, એટલે બધાએ નાઈ લેવું. હવે એ કોઈ યંત્ર તો છે નહીં. તમે કોઈ પણ ગોરદાદાને પૂછો એટલે માત્ર પંચાંગ જોઈને તમને કહી આપે ને એ ખોટું નથી પાછું. અને એ વખતે બીજા કોઈ સાધનો નહોતા, પણ કેટલાક શ્લોક એવા છે કે દરિયામાં ક્યારે ભરતી આવે, ક્યારે ઓટ આવે, ક્યારે ગ્રહણ થાય, ક્યારે ગ્રહણ છૂટે, એની ગણતરી માત્ર મોઢેથી આ બધા કરતા બ્રાહ્મણો. તો કહેવાનું તાત્પર્ય એ છે કે યંત્રોનો આગ્રહ ન રાખવો જોઈએ. અનુભવને આધારે કોઈ આવી આગાહી કરતું હોય. જયપ્રકાશજી, આપ માનો છો કે જ્યોતિષશાસ્ત્ર ખુદ એક વિજ્ઞાન છે, એમ માનો છો આપ? જી, એ વિજ્ઞાન છે, કારણ કે એને નિરીક્ષણને આધારે એના નિયમો બનાવેલા છે. દાખલા તરીકે સૂર્યો પવન વાયવ્ય દિશા, એટલે 1-2 દીમાં જોરદાર વરસાદ આવે. હવે એ નિરીક્ષણ ખેડૂત કરતા જ હોય. હવે એમાં વિજ્ઞાન શું છે એને ખબર નથી, પણ બંગાળની ખાડીમાં બદલી વાક્યો પણ આ પ્રકારના ખેડૂતો પાસે એનો અભ્યાસ હોય છે. હું ડૉક્ટર મેહુલભાઈ પાસે આવું છું, મેહુલભાઈ વાસાની પાસે. મેહુલભાઈ, મંગળ ગ્રહ રાતો છે એ વૈજ્ઞાનિકોએ શોધ્યું એ પહેલાં આપણા ઋષિ મુનિઓ આ વાતને કહેતા હતા કે મંગળ ગ્રહ રાતો છે. શનિ ગ્રહની આજુબાજુ વલયો છે એ આપણા ઋષિ મુનિઓએ, પૂર્વજોએ અહીં જેમ પૃથ્વી પર બેઠા બેઠા એક એકાગ્રતા રાખીને ધ્યાન ધરીને તેમણે કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ વાત આજકાલમાં ઊભી થયેલી વાત નથી. આપ હવામાન વિભાગના નિષ્ણાત છો, વિજ્ઞાનના આધારે આગાહી કરો છો. 100માંથી 100 આગાહીઓ હવામાન ખાતાની સાચી પડતી હોય છે ખરી? એ તમે પોતે એક હવામાન નિષ્ણાત છો, એટલે હવામાન વિભાગ આપણું સરકારનું છે, એક દાવો કરી શકે કે 100માંથી 100 આગાહી સાચી પડે? અને આગાહીઓ જ્યોતિષશાસ્ત્રના આધારે કરવામાં આવે છે. બદલી વાક્યો દ્વારા આપણા ખેડૂતો વરસાદની આગાહી કરતા હતા કે હવે વરસાદ પડવો જોઈએ. તો બદલી વાક્યોમાં કયું સાયન્સ છે? એ શાસ્ત્ર છે એક પ્રકારનું. શું કહેશો આ બાબતમાં? વિવાદ ઊભો કર્યો છે એ માત્ર પબ્લિસિટીનો ધંધો છે કે શું? જયંત પંડ્યા એ મારા મિત્ર હોવા છતાં પણ
મારે આ કડવા બેન એટલા માટે કહેવું પડે છે કે આ વિવાદ બિનજરૂરી હોય એવું લોકોનું કહેવું છે. સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવી રહ્યા છે. આપ શું કહેશો? જી પદ્મકાંતભાઈ, મારું વ્યક્તિગત તમને જવાબ આપું તો એમાં એવું છે કે હું ભલે શૈક્ષણિક રીતે વિજ્ઞાનની રીતે મેં ડિગ્રી લીધેલી છે કૃષિ હવામાન શાસ્ત્રમાં, પરંતુ જ્યારે હવામાન વિભાગ જ્યારે આગાહી કરે છે અને સાથે સાથે એનો અભ્યાસ કરે છે તો ઘણી વખતે એ સાચી પડતી હોય છે, પણ સાથે સાથે એમાં પણ ઘણી વખત ખોટી પડતી હોય છે. તો હું વિજ્ઞાનનો માણસ હોવા છતાં સાથે સાથે હું જ્યારથી મને આ જ્યોતિષશાસ્ત્ર કે બીજા બધા આપણા ગ્રહની આધારે જે આપણે એનો અભ્યાસ કરવાનો થાય છે, તો મને જ્યારથી રસ પડ્યો છે તો એ પણ આ જે જ્યોતિષશાસ્ત્ર છે એ પણ જરૂરી છે. એ આપણે વિરોધી નથી, હું વ્યક્તિગત રીતે એનો વિરોધી નથી, પરંતુ આપણે આજના સમયે અને આજના વિજ્ઞાનના યુગમાં આપણે વિજ્ઞાનની સાથે સાથે જો ગ્રહોની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ અથવા તો નક્ષત્રની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો એ બંને એકબીજાના પૂરક કહેવાય. મારા મત મુજબ વિજ્ઞાન અને આપણું જે પરંપરાગત જ્ઞાન છે એ એકબીજાના પૂરક છે. તો મતલબ કે પર્યાય નથી, પૂરક છે. અને બંને શાસ્ત્ર, દરેક શાસ્ત્રનું પોતાનું પ્રદાન હોય છે અને બંનેનું શાસ્ત્રનું જે પ્રદાન છે, જે સારી મજબૂત બાબતો છે, એને ધ્યાનમાં રાખીને, બંનેને ધ્યાનમાં રાખીને જો કોઈ વર્તારો કરવામાં આવે ખેડૂતોના હિતમાં, જે પ્રકારથી તમે ક્યારે કોઈ રૂપિયો લીધો કોઈ આગાહી કરવાનો? કોઈ દિવસ નહીં. અને પ્રોફેશનલ તો એમનો કોઈ સ્વાર્થ નથી, ખેડૂતોના હિતમાં કેટલીક વાતો કરવી પડે છે. તો આને કેવી રીતે જુઓ છો તમે, મેહુલભાઈ? જી બિલકુલ સાચી વાત છે જયપ્રકાશ ભાઈની, કે કોઈ જે જ્યોતિષી છે કે આગાહીકારો છે એ એક પણ રૂપિયો નથી લેતા, પોતાની એનું એક પોતાની સેવા ભાવનાથી કરતા હોય છે. તો મને પણ હું પણ તમને મારી વ્યક્તિગત રીતે કહું છું કે મને જ્યારથી પરંપરાગતમાં રસ પડ્યો છે ત્યારથી મેં પણ પંચાંગ ઘરે વસાયેલું છે. તો ઘણા આગાહીકારોને જે મેં એનો શું કહેવાય મદદ લઈને હું આનો પણ અભ્યાસ કરી રહ્યો છું. તો સાથે સાથે મારું મંતવ્ય એવું છે કે બંને વસ્તુ જરૂરી છે. એમાં કોઈ એક વસ્તુ આપણે મેહુલભાઈ એક પ્રામાણિક જવાબ જોઈએ છે. તમારું નામ મેહુલભાઈ છે, શી રાશિ ઉપર છે? રાશિ ઉપર નામ છે કે રાશિ વગરનું નામ છે? રાશિ પર છે. હા, મતલબ કે એ જ આપણી શ્રદ્ધા છે, આપણા શાસ્ત્રો પરની શ્રદ્ધા છે. વિજ્ઞાન હોય, ડૉક્ટર, મેડિકલ સાયન્સ હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય, છેલ્લો આશરો આપણો એને ધ્યાનમાં રાખવો પડે છે. અને જે આપે વાત કરી કે એકબીજાના પૂરક છે વિજ્ઞાન અને ધર્મ. ધર્મ પણ એક વિજ્ઞાન છે, વિજ્ઞાન પણ વિજ્ઞાન છે. એ બંનેની સાથે નજરમાં રાખીને કોઈ પણ બાબતનું જજમેન્ટ લેવું જોઈએ. પરસોત્તમભાઈ પીપળિયા પાસે હું આવીશ. ધર્મ અને વિજ્ઞાન બે તમારી સામે ઊભા હોય, તમને સૌથી વધુ વિશ્વાસ અને શ્રદ્ધા સ્થાન ઉપર બેસે છે. ધર્મ અને વિશ્વાસ બંને એકબીજાના પર્યાય નથી, વિકલ્પ નથી, બંનેના પૂરક છે એવું મેહુલભાઈએ જે કહ્યું એ અંગે આપ શું કહેશો? બંનેના પૂરક છે એ વાત સાથે સહમત. ધર્મ ગ્રંથોમાં જે લખેલું છે તેનો અસ્વીકાર થઈ શકે નહીં. ત્યારે જ તેનો અસ્વીકાર થાય કે ધર્મ ગ્રંથોમાં જે લખેલું છે તેને વિજ્ઞાનની દ્રષ્ટિએ ના સાબિત કરવામાં આવ્યું હોય તો અલગ વાત છે. જ્યાં સુધી વિજ્ઞાન તેને ના સાબિત ન કરે ત્યાં સુધી ધર્મમાં જે લખાયેલું છે તેને સૌએ માનવું જોઈએ. અહીંયા 3 બાબત છે પદ્મકાંતભાઈ. અહીંયા ઇસ્યુ જે અંબાલાલ કાકાનો અને ભાઈ શ્રી જયંત પંડ્યાજીનો છે. જયંત પંડ્યાજીએ પોતાના જે કાર્યક્ષેત્ર છે એની બહાર જઈને તેમને આગાહી અને વર્તારાને અફવા તરીકે મૂલવણી કરી છે, અથવા તો એને ભ્રામક છે એવું મૂલવણી કરી છે. પરસોત્તમભાઈ, આપને એમ લાગે છે કે આ પબ્લિસિટી સ્ટન્ટ છે? હું કહું આપને, એટલે અફવા, કારણ કે એમનું કામ છે જયંત પંડ્યાજીનું એ માત્ર ને માત્ર અંધશ્રદ્ધા ફેલાવી,
ભ્રામક પછાત વાળા કોઈ પુરસ્કાર મેળવવો, જેને કહેવાય કે ધૂણાવવા ને એવી પ્રવૃત્તિ કરી, એ પ્રવૃત્તિમાં એમની જે કાર્યવાહી છે એ સરાહનીય છે, એમાં કોઈ ઇનકાર થઈ શકે નહીં. પણ અહીંયા એને જે કાર્ય અંબાલાલ કાકા વિશે જે એને નિવેદન આપ્યું છે અને ફરિયાદ કરવાની વાત કરે છે, એ તદ્દન મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે. કારણ કે અંબાલાલ કાકા છે એ તર્ક ડેટા પુરાવાનો વિષય છે, અફવા છે એનો કોઈ આધાર હોતો નથી. જ્યારે જ્યોતિષ છે એ ખગોળીય અને ગણતરીની પરંપરા છે. એટલે ત્રણેય બાબતમાં બે બાબતને આપણે એડમિટ કરી શકાય, જ્યોતિષને અને વર્તારાને. વર્તારા બે પ્રકારના છે. એક વર્તારો છે એ આપણી પરંપરાગત, જેવી રીતે ભડલી વાક્યો છે, કે જેવી રીતે ખેડૂતને બધાને ખબર હોય છે કે વરસાદ કરતા પડવા પહેલા પશુની ચેષ્ટાઓ છે, જીવજંતુની ચેષ્ટાઓ છે, આ બધી ઇવન ભૂકંપ ચેષ્ટાઓ આવવાનો પરથી હોય ત્યારે, ભૂકંપ આવવાનો હોય ત્યારે ઉંદરો એના દરમાંથી બહાર નીકળીને દોડાદોડી કરતા હોય એવી જ છે, રીતે સાપ પણ બહાર નીકળતા હોય છે, પક્ષીઓ ઉડી જતા હોય છે, ઝાડ ઉપર બેસતા નથી હોતા. ભૂકંપની આ એક પ્રકારના સંકેત છે અને વર્તારા શબ્દમાં શક્યતા શબ્દ સમાયેલી છે. એટલે વર્તારો જ્યારે હા. કહેવામાં આવતો હોય ત્યારે શક્યતા એનો અર્થ એવો થાય. ચોક્કસ પડશે જ વરસાદ, આજે 2 ઇંચ વરસાદ પડશે એવું નથી હોતું. વરસાદ સાધારણથી મધ્યમ પડવાનો વર્તારો છે. વર્તારો એટલે શક્યતા. એમાં શાસ્ત્ર ક્યાં આગળ ખોટું પડે? નહીં, હું એ જ કહેવા માંગુ છું કે જેવી રીતે ભૂકંપ વખતે માટક સાહેબે આગાહી કરી હતી, એ આગાહી સાચી પડી છે. એમ ભૂકંપ વખતે જેવી રીતે પ્રાણીઓમાં એમની અસરો દેખાય છે, એવી રીતે વરસાદમાં પણ દેખાય છે. ગાયનું આભ તરફ મોઢું રાખીને ભાંભરવું, કીડીનું કીડિયાળું લઈને પોતાના નિવાસ તરફ જવું, આ બધી બાબતો છે. જીવજંતુઓનું બહાર આવવું, આ બધી બાબતો એ વરસાદની આગાહી સ્વરૂપે છે. પછી પરસોત્તમભાઈ, પવનની બીજી એક વાત દિશાઓની બધી તમારા બધી ધ્યાન ઉપર વાક્યમાં મૂકો. છે જ. જી, તમારા ધ્યાન ઉપર બીજી વખત કહું કે જ્યારે યુદ્ધ વિરામની સંધિ ટ્રમ્પ અને એટલે અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ ગઈ હતી, બધાએ હાશકાર અનુભવ્યો કે હવે યુદ્ધ પતી ગયું. ત્યારે જયપ્રકાશજીએ ડંકે કી ચોટ ઉપર કહ્યું હતું કે આ છેતરામણી છે, યુદ્ધ વિરામ ચોક્કસપણે યુદ્ધ ફરી ફાટી નીકળશે ને ભયાનક કરશે અને પાણીમાં આગ લાગશે. એ પ્રકારનું યુદ્ધ એટલે પાણીમાં એટલે પેટ્રોલિયમ પ્રોડક્ટ જ્યાં થાય છે, જ્યાં આગળ ક્રૂડ નીકળે છે, ત્યાં આગળ અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. જયપ્રકાશજીને ત્યારે કોઈ માનવા તૈયાર ન થાય એ સ્વાભાવિક છે, એમાં એમનો વાંક નથી, કોઈનો વાંક નથી. પણ ત્યારે એમને એમ કહ્યું હતું કે યુદ્ધ ફરી ફાટી નીકળશે, મહાભયંકર યુદ્ધ ફાટી જશે. જયપ્રકાશજી, હું સાચો છું? આપ કહ્યું હતું આ? જી, મેં કહેલું કે આ ડીલ લાંબી નહીં ટકે. અને બીજું કે હોર્મુઝ સ્ટ્રેટ છે, એ હોર્મુઝ સ્ટ્રેટ છે આગામી વિશ્વ યુદ્ધનું કદાચ કેન્દ્ર બની રહે. જી, દરિયાની હું ખેડૂત છાતી ઉપર આગેવાન, રણ લડાય. જી, ખેડૂત આગેવાન તરીકે મહેશભાઈ પાસે આવીશ કે અંબાલાલ કાકાને એટલે આ ખેડૂતોને અનેક સેવાઓ કરી છે. કૃષિ ક્ષેત્રે કરેલી એમની આગાહીઓ ખેડૂતોને બરબાદ થતા રોક્યા છે અને ઘણી વખત માર્ગદર્શન આપ્યું છે. એ વાત સોઈએ સ્વીકારવી પડે. છતાં અંબાલાલ કાકાને કોઈ પણ કારણ વિના માત્ર ચેલેન્જ કરવા માટે આવે અને પબ્લિસિટી સ્ટન્ટ માનો છો આપ કે શું કહો છો? પહેલા તો ખૂબ ખૂબ આભાર સાહેબ કે આપે જે વરિષ્ઠ અત્યારે વર્ષોથી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન જે આગાહીકારો, એમાં પછી આંબાલાલ કાકા હોય કે પછી આપણે પરેશભાઈ ગોસ્વામી હોય કે જયપ્રકાશ માઢક સાહેબ હોય, એની આગાહીને અનુસરીને સાહેબ અમે કામનું આયોજન કરતા હોય છે ખેતીવાડીના. અને હવામાન વિભાગ તો છે જ સાહેબ, નો ડાઉટ. પરંતુ આ લોકો, અને સાહેબ વાત કરું તો હું આ પહેલા કઈ આજથી 25-30 વર્ષ પહેલા હું વિજ્ઞાન હતું, 35 વર્ષ પહેલા, તો આ તો અમારા બાપ દાદા ઋષિ મુનિઓ વખતથી સાહેબ આ વર્તારો કાઢતા હોય, ગ્રહ શાસ્ત્રના આધારે વર્તારો કાઢતા હોય છે. અખાત્રીજનો પવન, હોળીની જવાળા કઈ બાજુ જાય છે. અને સાહેબ આ તો હવે આવ્યું. બાકી અમારે તો હજી ગામડાની અંદર ખીયર પટોળું, જેને શુદ્ધ ગુજરાતીમાં કહો તો ખીયર પટોળું ગોર વાંચન કરતા હોય છે. એમાં ખેડૂતો બધા ખીયર પટોળું સાંભળવા જતા હોય સાહેબ. તો એ તો તમને કહું કયા મહિનામાં હોય. તો ત્યારે આને હું અંધશ્રદ્ધા માનવાની તો બધે અંધશ્રદ્ધા નહીં. આ ભૂત ભુવન ડાકલાન તાંત્રિક સુધી સીમિત છે એ વાત આપણે માનીએ છીએ,
કે એવા કોઈ લેભાગુઓ લૂંટ કરતા હોય, ધૂણાવતા હોય અને એનો પંડ્યા સાહેબ બંધ કરાવે તો એ હજી વ્યાજબી છે. પરંતુ આ વરિષ્ઠ બધી રીતે તારણ કાઢીને અને વર્તારો કાઢીને સાહેબ આગાહી કરતા હોય તો એવું નથી કે સચોટ વિજ્ઞાન હોય, વિજ્ઞાનનું પણ ક્યારેક ખોટું પડતું હોય છે. તો સાહેબ આ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહીને અમે અનુસરીએ, આંબાલાલ કાકાની આગાહીને અનુસરીએ તો સાહેબ એની આગાહી 90% તો સાચી હોય છે. એ તમામ તારણ કાઢતા હોય છે. વિજ્ઞાન જે વર્ષા વિજ્ઞાન આગાહી કરતું હોય છે એમાંથી પણ એ અવલોકન કરીને કાંઈક ને કાંઈક અમને પીરસતા હોય છે અને અમે એને જોઈ અને સાહેબ અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય કે કમોસમી વરસાદ થાય તો ત્યારે 8-8 દિવસ અગાઉ અમને સચેત કરી દે, જેથી કરીને સાહેબ અમે કામનું આયોજન કરી શકીએ. અમારો ઘાસચારો વાંચવીએ કે અમારી મગફળી કાઢવાની હોય તો એ પ્રમાણે કામનું આયોજન કરતા હોય. તો સાહેબ આ પંડ્યા સાહેબને આ કરવાની શું જરૂર છે? જે કરે છે એ બરોબર છે. આ જો આવી રીતે ફરિયાદ કરવા સુધીની વાતો કરે છે તો સાહેબ ગુજરાતના લાખો ખેડૂતો આંબાલાલ કાકાની સાથે ઉભા છે. આ ખોટું છે, એનું તદ્દન ખોટું છે અને આ તો એક પબ્લિસિટી સ્ટન્ટ છે, મને તો એવું લાગે છે. જયંત પંડ્યા અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના નામે જે લૂંટારૂ પદ્ધતિ કરે છે એને પડકાર આપવા માટે જે કામગીરી કરે છે એને આપણે આવકારીએ છીએ, સરાહનીય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રને ચેલેન્જ કરવી, પડકાર આપવો એ કોઈ રીતે યોગ્ય નથી એમ ખેડૂતો માને છે, એમ આપણું કહેવું છે. જે પ્રકારથી જ્યોતિષ શાસ્ત્ર એમાં અનેક બધી પદ્ધતિઓ છે. વરસાદની આગાહી કરવા માટેની પદ્ધતિઓ નોખી છે. જેમ મેં વાત કરી બદલી વાક્યો છે, જેમ વાત કરી કે હોળીની જ્વાળાઓ, જે ભાઈએ વાત કરી હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જઈ રહી છે એના આધારે થાય. ઇવન ભૂકંપ વખતે જે વાત કરી પરસોત્તમભાઈએ કે ગાય ભાંભરે આકાશ સામું જોઈને એટલે ભૂકંપની શક્યતા, કોઈક આપત્તિની સંકેતો તે આપે છે. આવી ઘણી બધી પદ્ધતિ છે. આપણા શાસ્ત્રમાં ઘણું બધું ભંડારેલું છે આ પ્રકારનું. અને નાસ્ટ્રોડોમને આપણે અહીંયા ખભે ઉછીને ફરીએ અને આપણા ખેડૂતો માટેની આગાહીઓ કરનારને આપણે આવી રીતે ધૂતકારી કાઢીએ, આવી રીતે તમે એને બદનામ કરવામાં આવે, કેટલા અંશે યોગ્ય છે? આપ શું માનો છો કે આ નાસ્ટ્રોડોમને ઉચકીને ફરવાની પેઢી શું આપણું શાસ્ત્રને નથી સ્વીકારતું? ઇંગ્લેન્ડ કેટલું બધું વિકસિત રાષ્ટ્ર છે, છતાં એની પરંપરાઓને હજી ભૂલ્યું નથી. ત્યાં હજુ રાજા છે, રાણી છે, બીજી પરંપરાઓ છે અને આપણે આપણી પરંપરાઓને ભૂલી જવાની ભાઈ. ભલે વિજ્ઞાન છે પણ વિજ્ઞાનની સાથે જેમ ઇંગ્લેન્ડમાં પરંપરાઓનો સ્વીકાર છે એમ અહીંયા પણ હોવો જોઈએ એમ હું માનું છું. અને નિરીક્ષણને આધારે પણ સંશોધન થતું હોય છે. એમાં કોઈ વૈજ્ઞાનિક સાધનોની જરૂર નથી, પદ્ધતિની જરૂર નથી, માત્ર નિરીક્ષણ. ન્યૂટને જોયું કે સફરજન નીચે પડે છે, 1 વાર પડ્યું, 2 વાર પડ્યું, એને જોયું દરેક વસ્તુ નીચે પડે છે. તો આ નિરીક્ષણોને આધારે એને પછી નિયમ શોધી કાઢ્યો કે આમાં કઈ ગુરુત્વાકર્ષણ જેવું કામ કરે છે, એને ગુરુત્વાકર્ષણ નામ આપ્યું. તો ગુરુત્વાકર્ષણનો નિયમ તો છે જ અત્યારે. ગુરુત્વાકર્ષણને પકડી નથી શકાતું હજી. એનો કણ ગ્રેવિટોન પકડાણો નથી. પ્રકાશનો કણ ફોટોન પકડી શકાય છે, ગ્રેવિટોન હજી પકડાણો પણ નથી, છતાં ગુરુત્વાકર્ષણ છે અને એ નિરીક્ષણને આધારે જ ચાલ્યું. એમ ખેડૂત નિરીક્ષણ કરે કે સળી પવન આવે, આ બાજુથી સૂર્ય પવન આવે એટલે વરસાદ આવે. તો ચંદ્ર ફરતે કુંડાળું હોય તો વરસાદ આવે. અમે પંચાંગમાં જોઈને કહીએ, અમને પૂછવા આવે બધા કે ભાઈ આ શું વરસાદ કેવો છે, એટલે અમે જોઈને કહીએ કે ભાઈ ગુરુ શુક્ર યુતિ છે, બુધ ગુરુ યુતિ છે, તો વરસાદની શક્યતા છે. તો અમે તો પંચાંગને આધારે કરીએ છીએ. પંચાંગ ઉપર તો કોઈ પ્રતિબંધ છે નહીં, વર્ષોથી ચાલે છે. તો અમારું તો બધું એને આધારે ચાલતું હોય છે. જી સાહેબ, બિલકુલ સાચી વાત છે કે શાસ્ત્રોના આધારે કોઈ પણ જાતનું આગાહી કે વર્તારો કરવામાં આવે તેમાં કોઈને નુકસાન કરવાનો ઈરાદો નથી હોતો, કોઈને નુકસાન કરવાની ભાવના નથી હોતી. અને વિજ્ઞાનની આગાહીઓ પણ ઘણી બધી સાચી ખોટી પડતી હોય છે. માટે આખું શાસ્ત્ર ખરાબ છે. માની લો કે સચિન તેંડુલકર અથવા તો વિરાટ કોહલી 2-3 ઇનિંગમાં 0માં આઉટ થઈ જાય એટલે બેટ્સમેન મટી નથી જતા. મેહુલભાઈ, આગાહી વસ્તુ એવી છે, વિજ્ઞાન પણ ક્યારેક ગ્લોબલ વોર્મિંગના કારણે એની જજમેન્ટમાં ક્યાંક ખોટું પડે અથવા તો નબળું પડે તો એના મતલબ એ તો નથી થતો કે આખું વિજ્ઞાન ખોટું છે.
વિજ્ઞાનની સાથે જ્યોતિષશાસ્ત્ર એટલે વિજ્ઞાન પુરાવા માગે છે, જ્યોતિષશાસ્ત્ર અનુમાનના આધારે કરવામાં આવે છે, અનુભવના આધારે કરવામાં આવે છે, નિરીક્ષણના આધારે કરવામાં આવે છે. અને એમાં મોટાભાગની વાતો જ્યારે આપણા ખેડૂતો બદલી વાક્યથી માંડીને છાયા જ્યોતિષ પણ હોય છે, આ બધા પોતાના અનુભવના આધારે કરતા હોય છે. તો એમાંથી કોઈક વાત ખોટી પડી એટલે આખું જ શાસ્ત્ર છેતરામણું છે એવું કઈ રીતે કહી શકાય મેહુલભાઈ? એ બિલકુલ સાચી વાત છે. હું સહમત છું તમારી જોડે કે 1-2 વખત કે 3 વખત જ્યારે આપણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આગાહી ખોટી પડતી હોય છે તો આપણે એને બિલકુલ સાચું ખોટું છે એમ ના કહી શકીએ. તો હું મારી રીતે હમણાં આગળની વાત કરી ફરી પણ કહું કે મને જ્યારથી વ્યક્તિગત રીતે કહું તો અંબાલાલ કાકાના લગભગ 6 મહિનાથી હું કોન્ટેક્ટમાં છું. મને વૈજ્ઞાનિક રીતે બધી એની જે પ્રોસેસ છે હવામાનથી એ હું જાણું છું, પરંતુ મને પરંપરાગત નામ પણ જ્યારે રસ પડ્યો છે ત્યારથી મેં ઘરમાં પંચાંગ પણ વસાવ્યું છે. તો આજની તારીખમાં હું અંબાલાલ કાકા જોડે ડેલી સંપર્કમાં છું, હજી શીખું છું. એટલે આપણે ભલે વિજ્ઞાની માણસ હોઈએ પણ પરંપરાગત જેનો વિરોધ થઈ રહ્યો છે એમાં તો હું સહમત નથી. એના માટે તો જે છે એ જે આગાહીકારો પોતાનું કામ કરે છે એ પોતાની રીતે સારું કામ કરે છે, એના મારો વ્યક્તિગત રીતે કોઈ વિરોધ નથી. જી પદ્મકાંતભાઈ. પરસોત્તમભાઈ, ઘણી વખત એટલે કેટલીક બાબતો જે ઓબ્ઝર્વેશનથી હોય છે, નિરીક્ષણથી હોય છે, જયપ્રકાશજીએ કીધું. હું નાનો હતો ત્યારે મારી દાદી છે એને એક વખત મને એમ કહ્યું હતું, મને બરાબર યાદ છે, ત્યારે તો હું 11મા ધોરણમાં ભણતો હતો. મારી દાદીએ મને કહ્યું કે જો બેટા ચંદ્રની આસપાસ જે પાણીનું કુંડ દેખાય છે, વર્તુળ દેખાય છે ને પાણીનું કુંડાળું, એટલે ચોક્કસ 48 કલાકમાં વરસાદ પડશે. 11મા ધોરણમાં ભણતો હતો, આવી કોઈ ગતાગમ હતી નહીં અને દરેક વાતને હળવાશથી લેવાની એક ટેવ, આદત. અને 2 દિવસમાં વરસાદ પડે ત્યારે હું માની ગયો કે ના, આ શાસ્ત્ર કંઈક છે. ખેડૂતો પાસે આવા શાસ્ત્રીય જ્ઞાનનો ભંડાર છે. આપના કોઈ અનુભવ હોય આધારે આપ મને કહો કે શાસ્ત્રના આધારે તમને કહેવામાં આવેલી કોઈ વાત પહેલાં ન માની હોય અને પછી માનવી પડી હોય એવી કોઈ ઘટના હોય તો આપણને જણાવો. ના, આપણે કહ્યું સાચું છે કે ચંદ્રની એ આજુબાજુમાં જયારે કુંડાળું થઈ જાય અને એ કુંડાળું ઘટ બને એટલે વરસાદ આવવાના એંધાણ છે. પછી આભામાં જયારે કસ બંધાય ત્યારે વરસાદ આવવાના એંધાણ છે. એ જ રીતે મકોડા, પાંખવાળા મકોડા નીકળવાનું, આ બધી નજીકના વરસાદના એંધાણો છે. એટલે ખેડૂતોને પણ આ બાબતથી વાકેફ હોય છે, કઈ દિશાનો પવન છે. આ બધું ખેડૂતો પણ અડધા આગાહીકાર તો પોતે હોય જ છે અને પોતે વર્તારો નક્કી કરી શકે છે. જ્યારે આ બધા જે આગાહી કરનારાઓ છે તે વૈજ્ઞાનિક ઢબે અને અનુભવના આધારે, એટલે કે બદલી વાક્ય વગેરે જે આપણા પુસ્તકો છે, ગ્રંથો છે, એમાં જણાવવામાં આવ્યું છે. એટલે પહેલા તો એવું છે કે આપણે ધાર્મિક ગ્રંથોમાં હંમેશા જ્યારે યુવા પેઢી હોય ત્યારે એને બહુ એટલું બધું મહત્વ આપવામાં આવતું હોતું નથી. તમે કીધું એમ તમારી જયારે નાની અવસ્થા હતી, સ્ટુડન્ટની અવસ્થા, ત્યારે સ્વાભાવિક રીતે છે એવી અવસ્થા અમારી પણ હોય. પણ જાત અનુભવે પછી શીખાણું કે જ્યાં સુધી વિજ્ઞાને કોઈ પણ બાબતને ના સાબિત નથી કરી ત્યાં સુધી જે આપણા અનુભવો, આપણા પૌરાણિક ગ્રંથો, આ બધાને આપણે બેઝ લઈને જે કાંઈ આગાહીઓ કે વર્તારો કરીએ છીએ એ સ્વીકારીએ છીએ અને એ થવો જોઈએ. અહીંયા અંબાલાલ કાકા પણ એ જ રસ્તે આગાહી કરે છે. અને આપ જોવો છો કે જે સરકારી વૈદ્યશાળા છે એના કરતા અંબાલાલ કાકાનો સાચી પડવાનો ગુણોત્તર ઊંચો છે, રેશિયો ઊંચો છે. તો મારી દ્રષ્ટિએ અંબાલાલ કાકાએ પણ આ નો મૂકવું જોઈએ. ખેડૂતો આહાર છે, ખેડૂતોની લાગણીને ધ્યાને રાખી અંબાલાલ કાકાએ પોતાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ. અને જયંત પંડ્યાએ પણ જે પોતાનો વિષય નથી અને પોતાનું કાર્યક્ષેત્ર નથી એમાં ન પડવું જોઈએ અને એના પોતાના કાર્યક્ષેત્રમાં અવ્વલ નંબરે છે તેમાં એને આગળ વધવું જોઈએ. તેને પણ પોતાના કાર્યક્ષેત્ર છોડવું ન જોઈએ. બદલી વાક્યો જેને આપણે જાણીએ છીએ એ કયા સાયન્ટિસ્ટ હતા, કયું વિજ્ઞાન હતું, કયું વિજ્ઞાન ભણવા માટે ગયા હતા? અષાઢી પૂનમે દજા પવન તો વર્ષા થાય મસ્ત ગગન, આષાઢે ગાજે ને શ્રાવણે વર્ષે. બદલી વાક્ય હું આ વાંચી રહ્યો છું. સવારે કાચવી, સાંજે વાદળ, વરસાદ આવે આગળ. આ બદલી વાક્ય છે.
કાળા વાદળ પશ્ચિમ ચડે, ખેડૂતના મનમાં હરખ વધે. આ બદલી વાક્ય છે. પૂર્વે વીજળી, પશ્ચિમે ગાજ, વરસાદ આવે આજ. જ્યાં પૂર્વમાં વીજળી થતી હોય અને પશ્ચિમમાં ગર્જનાઓ થતી હોય વાદળોની, ત્યાં સમજી લેવાનું કે વરસાદ આવે આજ. જયપ્રકાશજી, આપ તો જાણકાર હશો, એટલે હું બોલું છું, એમાં ક્યાંય ભૂલ થતી હોય, ત્રુટિ થતી હોય તો મને કહેજો. શ્રાવણે સુરત તપે તો ભાદરવે મેઘ જપે. અષાઢ સુદ બીજે વરસાદ, ખેડૂતના ઘરમાં આનંદ. રોહિણી તપે તો મૃગશીર્ષ વર્ષે, મૃગશીર્ષ તપે તો આદ્રા વર્ષે. આદ્રા ભીજાય તો વર્ષ સારું જાય, સ્વાતિ વર્ષે મોતી પાકે. આ પ્રકારની આ બદલી વાક્યો છે જે ઘણું બધું આપણે સંકેતો આપી દે છે, આપણને ઘણું બધું આપણે જ્ઞાન આપે છે, આપણને માર્ગદર્શન આપે છે. ખેડૂતોને ખાસ કરીને આ પ્રકારનું માર્ગદર્શન આપે છે. હું મહેશભાઈ પાસે આવીશ. અંબાલાલ કાકા માટે જે આક્ષેપ કરવામાં આવ્યો એમની સામે આંગળી ચીંધવામાં આવી, આક્ષેપ નહીં, આંગળી ચીંધવામાં આવી કે તમારી આગાહીઓ ખોટી પડે છે, તમારી સામે કેસ કરીશ. અંબાલાલ કાકાને કોઈ ફરક પડતો નથી, તો ચૂપ થઈ જશે. પાટલી જિંદગી જીવી રહ્યા છે, એમને કોઈ બીજો ખરાબ ઇન્ટરેસ્ટ પણ નથી. તો આ સંજોગોમાં મહેશભાઈ, ખેડૂતોને મનમાં કેવો અજંપો પ્રવર્તી રહ્યો છે આ વિવાદને લઈને? કોઈ આ ખગોળશાસ્ત્રના આધારે આવી રીતે તારણ કાઢીને જે આગાહીકારો આગાહી કરે છે, એને પહેલી વાત તો એ કે એ હોય કે પરેશભાઈ ગોસ્વામી, જયપ્રકાશ માઢક, આવા ઘણા છે આગાહીકારો. એને કોઈ પહેલા તો સ્વાર્થ નથી સાહેબ, આમાં સ્વાર્થ તો કોઈ છે નહીં. તો જયંત પંડ્યા સાહેબે જે કરે છે એ કરવું જોઈએ. એ તો એક ફરિયાદ કરવાની વાતો થાય છે, આંગળી એક કરે, અમે લાખો આંગળી જયંત પંડ્યા સાહેબ ની સામે થાય સાહેબ. કારણ કે સાહેબ એ જે આગાહી કરતા હોય એના આધારે મેં પહેલા પણ વાત કરી કે અમે કામ કરતા હોય, અને એ ક્યાં એવું કહે છે કે ભાઈ 27 જૂન થી 3 જુલાઈ સુધીમાં વરસાદનો સારો એવો રાઉન્ડ આવશે, તો તમે આગોતરું કોરામાં વાવેતર કરી દો. એવું તો એ નથી કહેતા. અંતે તો એ એમ જ કહે છે કે ભાઈ કુદરતને આધીન છે બધું, ઈશ્વરથી મોટું કોઈ નથી. આ તો અમે તો બધું અનુમાન કાઢીને આગાહી કરતા હોઈએ છીએ, બરાબર. તો એ અમને અનુમાન આપે એ પ્રમાણે સચોટ થાય છે. 90 થી 92% આગાહી તો આંબાલાલ કાકા હોય કે પરેશભાઈ ગોસ્વામી સાહેબ હોય, એની સાચી સચોટ પડે. તો જયંતભાઈ પંડ્યા સાહેબે જે કરતા હોય એ કરાય, આમાં ન પડાય. ભાઈએ વાત કરી એમ એ જે ક્ષેત્રમાં આગળ વધે છે એમાં વધવું જોઈએ. ગુજરાતના લાખો ખેડૂતોને આઘાત લાગ્યો છે આ પ્રકારની જે ચેલેન્જ કરવામાં આવી છે એનાથી. એ વાત સાચી છે. અને જયંત પંડ્યા જે અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરે છે એને અમે આવકારીએ છીએ, પરંતુ અંબાલાલ કાકા, જયપ્રકાશજી જેવા જે શાસ્ત્રોક્ત જ્ઞાન ધરાવે, તો એમની સામે તમે આંગળી ચીંધશો તો બોલતા બંધ થાય. કદાચ તમે બંધ કરાવી શકશો, તો આપણું શાસ્ત્ર ક્યાંય ગુમ થઈ જશે. એ શાસ્ત્ર જે સાચવીને બેઠા છે, જે શાસ્ત્ર જાળવીને બેઠા છે, અભ્યાસ કરીને બેઠા છે, આપણને એનું જ્ઞાન પીસે છે, એ કદાચ લોપ થઈ જશે, એ ભય સતાવી રહ્યો છે. એટલે સબકો સન્મતિ દે ભગવાન. જયંત પંડ્યા માટે આ એક વાક્ય સાથે એ ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ ત્યાંથી વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.